પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા મહુવાના ખારાઝાપા વિસ્તારમાં જમાઈએ સાસુ સસરા ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી। મહુવાના ખારાઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળસિયાની પુત્રીના લગ્ન અજયભાઈ રાજુભાઈ ભીલ સાથે થયા હતા। આ દંપતીને 3 સંતાનો હતા, જ્યારે અજયભાઈની પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા ઉશ્કેરાયેલા અજયભાઈ રાજુભાઈ ભીલે સસરા રમેશભાઈ વીરાભાઈ ડોળસિયા અને ભારતીબેન રમેશભાઈ ડોળસિયા ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી બંનેને મોતને ઘાટ ઉતરતા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં પોલીસે આરોપી અજયભાઈ રાજુભાઈ ભીલની અટકાયત કરી હતી, જ્યારે પોલીસે જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે આજરોજ સાંજના આશરે 8 વાગ્યાની આજુબાજુ આરોપી અજય રાજુભાઈ ભીલે પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈના ઘરે જઈ પોતાની પત્ની અન્ય વ્યક્તિની જોડે ભાગી ગઈ હોય તે વાતનું મન દુઃખ રાખી સાસુ સસરાની સાથે ઝઘડો કરવામાં આવેલો હતો। આ ઝઘડા દરમિયાન આરોપી અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરા ઉપર છરી અથવા ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલા હતા। આ ઈજા થતાં જ એક્સેસિવ બ્લીડિંગ થતાં સાસુ અને સસરા ભારતીબેન અને રમેશભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે, જ્યારે આરોપી સ્થળ છોડી ભાગી ગયેલ હતો। મહુવા ટાઉન પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને પકડી લેવામાં આવેલો છે। કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાલ શરૂમાં છે।